લોકસભા ચૂંટણી જાહેર થયા બાદ ભાજપના સાબરકાંઠા બેઠકના ઉમેદવારોએ વિવાદમાં આવ્યા। પહેલા ભીખાજી ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ વિવાદને લઈ તેઓની જગ્યાએ શોભનાબેન બારૈયાના નામની જાહેરાત કરવામાં આવી। વિવાદનો અંત લાવવા ભાજપના શ્રેષ્ઠ નેતૃત્વ દ્વારા પ્રયાસો હાથ ધરાયા। રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં હિંમતનગરમાં બેઠક મળી હતી। પાર્ટીના કાર્યકર્તાઓ, ધારાસભ્યો તેમજ સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી। હર્ષ સંઘવી દ્વારા એક વ્યક્તિ સાથે વાતચીત કરવામાં પણ આવી હતી, જે લોકો વિરોધ કરી રહ્યા હતા। બેઠક દરમિયાન તમામ કાર્યકર્તાઓ અને સંગઠનના હોદ્દેદારોને કામે લાગી જવા માટેની સૂચના આપવામાં આવી હતી અને જંગી બહુમતોથી ઉમેદવારને જીતાડવા માટે પ્રયાસો હાથ ધરવા પણ સૂચન કરી દેવામાં આવ્યું। લગભગ 4 કલાક જેટલી સમય બેઠકનો દોર શરૂ રહ્યો હતો। આજે સવારે હિંમતનગર ખાતે આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ કાર્યકર્તાઓની મુલાકાત અર્થે આવ્યા હતા અને આજે એમને અમારા જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસસ્થાને જુદા જુદા કાર્યકર્તાઓની સાથે મુલાકાત કરી અને કાર્યકર્તાઓને આવનારી ચૂંટણીમાં મોટિવેશન કર્યા, એમને ઉત્સાહ વધાર્યો છે અને આવનારી ચૂંટણીમાં ખૂબ ઉત્સાહપૂર્વક કામગીરી કરવા માટે એમને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે। ઉમેદવાર બદલવાની અત્યારે હાલ કોઈ એવી ચર્ચા અહીંયા થયેલ નથી। અત્યારે હાલ તો જે પણ કાર્યકર્તા આવ્યા હતા એ કાર્યકર્તાને આગામી ચૂંટણીમાં આ જે પણ ઉમેદવાર છે એ ઉમેદવારને ભારે બહુમતીથી જીતાડવા માટેની જ ખાલી ચર્ચા કરવામાં આવી છે અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધારવામાં આવે છે। પહેલા તો કહું, મને તો એવું કંઈ બહુ વધારે વિરોધ જેવું કંઈ લાગ્યું નથી અને એવું કંઈ ચર્ચાનો વિષય નથી। મતદારોમાં કોઈ પ્રકારનો નથી। કાર્યકર્તામાં ક્યાંક સામાન્ય નાની મોટી નારાજગી હોઈ શકે છે। આજે જે પણ વિષય હતો એ લીડને લઈને હતો। સંગઠનની જોડે બેસી પરામર્શ કરવામાં આવ્યું જવાબદાર વ્યક્તિઓ સાથે, અને નેતાઓ તો ઇલેક્શન નજીક છે એટલે આવવાના છે અને આવતા જતા રહેવાના છે। અને એ પ્રકારે એક વખત હર્ષભાઈની મુલાકાત હતી ને હર્ષભાઈએ તમામ લોકોને વ્યક્તિગત સાંભળીને કેવી રીતના, જેમ કે મારી વિધાનસભાની વાત કરું તો મને ચોક્કસથી કીધું કે ભાઈ તું કેવી રીતના પ્લાનિંગ કરવાના છો, કેવી રીતના શું છે, એટલે પ્લાનિંગની ચર્ચા હતી, નહીં કે કોઈ એવો ચર્ચા વિચારણા હોય કે ભાઈ શું થશે શું નહીં, એવો ચિંતાનો તો મને એક ટકોય માહોલ એવો લાગ્યો નહીં। કારણ કે ગુજરાતની રાજનીતિ અને ગુજરાતની અંદર માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ બંનેને જોઈને અહીંના મતદારો મન બનાવતા હોય છે ને અહીંના મતદારો તે પ્રકારે મતદાન કરતા હોય છે અને આખા ગુજરાત નહીં પરંતુ ભારત દેશની અંદર અને વિશ્વની પલક ઉપર આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની ચર્ચા થતી હોય છે। સાબરકાંઠા લોકસભાના ઉમેદવારના વિરોધનો મામલો હિંમતનગર ખાતે આજે મળેલ બેઠકે નિષ્ફળ નીવડી। સાબરકાંઠા અરવલ્લીના આગેવાનો મુખ્યમંત્રીને રજૂઆત કરી શકે છે। આવતીકાલે આગેવાનો મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચે તેવી પણ શક્યતાઓ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે આવતીકાલે બેઠક થઈ શકે છે। ધારાસભ્યો, સંસદ સભ્યો તેમજ પૂર્વ ધારાસભ્યો હાજર રહી શકે। બંને જિલ્લાના પ્રમુખો અને મહામંત્રી પણ બેઠકમાં હાજર રહી શકે છે। સી.આર. પાટીલ પણ ઓચિંતી મુલાકાત લઈ શકે તેવી શક્યતા છે। ડેમેજ કંટ્રોલ કરવા હર્ષભાઈ સંઘવીએ આજે આ બેઠક કરી હતી। હર્ષભાઈ સંઘવીએ બંધ બારણે 4 કલાક સુધી બેઠક કરી હતી।